ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ત્યાગ 3 પ્રકારનો છે: સાત્વિક, રાજસી અને તામસી. હવે આ ત્રિવિધ ત્યાગનું વર્ણન કરતા ભગવાન આગળ કહે છે, નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહાત્તસ્ય પરિત્યાગસ તામસઃ પરિકીર્તિત. પ્રત્યેક વ્યક્તિ માટે નિયત કરેલું કર્તવ્ય કર્મ હોય છે. તેનો ત્યાગ કરવો ઉચિત નથી. મોહવશ કોઈ નિયત કર્મનો ત્યાગ કરે તો તે તામસ ત્યાગ કહેવાય છે. ભગવાન કર્મત્યાગને સંન્યાસ નથી ગણતા, અને તેથી જ હવે ગુણભેદથી ત્યાગની વ્યાખ્યા કરતા સૌપ્રથમ તામસ ત્યાગ અંગે સ્પષ્ટતા કરતા કહે છે કે નિયત કર્મોનો ત્યાગ ક્યારેય કરવો ન જોઈએ, કેમ કે તે તો અવશ્ય કર્તવ્ય જ છે. રાજા માટે રાજધર્મ, પ્રજાપાલન, રક્ષણ વગેરેનો ત્યાગ કરવામાં આવે તો તે જવાબદારીમાંથી ભાગવાવાળો તામસ ત્યાગ છે. ગૃહસ્થ માટે પત્ની અને પરિવારનો ત્યાગ કરવો તે તામસ ત્યાગ છે. દેવું ચૂકવ્યા વિના સંન્યાસ ધારણ કરી લેવો તે તામસ ત્યાગ છે. આ બધા નિયત કર્મોનો ત્યાગ કદાપી કરવો ન જોઈએ. અને હવે રાજસ ત્યાગ બતાવતા ભગવાન કહે છે, દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. જે લોકો શારીરિક ક્લેશ દુઃખદાયક છે એવા ભયથી કર્મનો ત્યાગ કરે એ રાજસી ત્યાગ છે. તેમને ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી. જે લોકો કામચોર હોય તેને કામ ગમતું નથી. આવા કામચોર લોકો કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી લઈ દીક્ષા લઈ લે છે. તે રાજસ ત્યાગી કહેવાય. તે કર્મોથી, મહેનતથી ભાગતા ફરે છે, તેથી તેમને શાંતિ મળતી નથી. તેઓ સેવાના કાર્યો કરતા નથી, પોતાની સેવા બીજા પાસે કરાવે છે. તેથી લોકોને પણ તેમના પ્રત્યે અણગમો થાય છે. તે ભારરૂપ જીવન જીવે છે. આ રાજસ ત્યાગ છે. અને હવે સાત્વિક ત્યાગ બતાવતા ભગવાન કહે છે, કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગઃ સાત્વિકો મત. જે નિયત કર્મો છે તે કરવા જ જોઈએ એવું સમજીને આસક્તિ રાખ્યા વિના તથા ફળેચ્છા રાખ્યા વિના જે ત્યાગ કરે છે તે સાત્વિક ત્યાગ કહેવાય છે. કર્મ અને ફળમાં આસક્તિ તથા કામનાનો ત્યાગ કરીને કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવાથી તે ત્યાગ સાત્વિક થઈ જાય છે. અહીં કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવામાં આવતો નથી, પરંતુ કર્મોને સાવધાની તેમજ તત્પરતાથી વિધિપૂર્વક નિષ્કામ ભાવથી કરવામાં આવે છે. વળી આગળ કહે છે, ન દ્વેષ્ટય કુશલમ કર્મ કુશલેનાનુસજ્જતે ત્યાગી સત્ય સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. જે સાત્વિક ત્યાગી હોય છે તે અકુશળ કર્મનો દ્વેષ કરતો નથી તથા કુશળ કર્મમાં લિપ્ત રહેતો નથી. આવો મેઘાવી સાત્વિક ત્યાગી સંશય રહિત થઈને કર્મો કરે છે. જે શાસ્ત્ર વિહિત શુભ કર્મો ફળની કામનાથી કરવામાં આવે છે તથા જે નિષિદ્ધ
પાપ કર્મોથી નરકમાં જવું પડે છે તે બધા જ કર્મો અકુશળ કર્મો કહેવાય છે. એવા અકુશળ કર્મોનો ત્યાગ તો કરે છે, પરંતુ દ્વેષપૂર્વક ત્યાગ કરતો નથી. તથા જે શાસ્ત્ર વિહિત કર્મો ફળેચ્છા વગર કરવામાં આવે છે તે કુશળ કર્મ કહેવાય છે. સાધક આવા કુશળ કર્મોમાં આસક્ત થતો નથી. અર્થાત જેને અકુશળ કર્મોના ત્યાગમાં દ્વેષ નથી અને કુશળ કર્મોમાં રાગ નથી, તે સાચો ત્યાગી છે. અને આવો મેઘાવી પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.